હું તું પણ આ કરા હા એવું આવા ઘઉંમાં તું શું જીવ નાખા એ આમાં અમુક પૂતળિયા ને એવું બધું છે કે નહીં આ ઓલા હલરમાં તમે લેવરાયું પણ કઈ ધ્યાન જ ન રાખ્યું. પણ હું તને એમ કહું ઘઉં કેટલા છે આપણે 450 મણ ઘઉં પડ્યા ને આવા જ ઘઉંમાં હુલો જીવ નાખા આ ઘઉં છે ને સકલા નીટ દેવાય. પણ તમારા ડોહા હારા કર્યા હોય ને તો કોક માંગણ આવે કે આપણે ઠાકર મંદિરે શંકર મંદિરે દેવા થાહે. અરે પણ કુદરતે લાટ બધું દીધું છે પણ આવામાં જીવ હુલો નાખાતું હે કોઈ તો આ બળિતરાના પાડી ને આ સમજે નહીં બળતરા. લ્યો પાણી લ્યો. લાય થાક્યા પાક્યા પાણી પાઈ તોય લાય. હાલે અને હું શું કહું તમને બોલો તમે આંબામાં ઓલી ખાગથી બહુ ખરે આંટો માર્યો તમને કહું હું ચિંતામાં ગળી ગયા હું કહું એનો મને જવાબ ન દેતા. આપણ તું મારો મગજ અત્યારે ઠેકાણે ને તું ભાઈ બેહ નહીં તડકાની કા છે ને ઠેકાણે વાત તો કરો. આ ઓલાની બળિતરા થાય મને એનું શું કરવું સારું કોની ઓલી શીકુડી આજ 7-8 દી ચા હૈયાનો કઈ પતો ન ઓલી ડોશી બચારી કેટલી ચિંતામાં એ ખાતી ન કઈ પીતી ન મને એની ચિંતા થાય છે. છોડી જી તો ઘોળી જી પણ ડોશી બચારી કે એની વૈયાદીમાં ડોશી ઓલી થઈ જાય. એ ડોશીને ચિંતા ન ને એટલે તમે માથે ચિંતા લઈને ફરો મરી જાહો. પણ પાડોશી સહી ને તો થોડુંક આપણે રાખવું પડે. પણ પાડોશીનો ધર્મ નિભાવવાનો હોય ને એમ નિભાવાય કઈ ઘર ન ધોઈ ન ખાય. હવે એને કોઈ ઓલું કરાવવું નથી તો આપણે થોડુંક ધ્યાન તો દેવું જોઈએ ને. એને આપણી ઉપર ભરોસો હોય એનો એવો વિશ્વાસ તોડાય નહીં. આપણે આપણી છાય એટલી કોશિશ કરાય કરો. હવે છે ને એ તું ઘઉં છે ને તું સકલા નાખી દીજે. ઘઉં બધા હું મંગાભાઈ કાંઠ જઈ આવું એને કંઈક પૂછી કંઈક મેળ તો કરવો હતો આ કંઈક ગોતન તો કરી. હા શું કીધું હા તું ઘઉં બહુ કાંઈ ઓલો કરતી નહીં હારા કરતી નહીં. અને તો માંગણ આપણા ગામના સાધુ ગમે એ આવે ને અને જે જોવે ભરી દઈએ. હા મને પૂછવા વાટ રાખતી ને પાછી હદાવત ખોલ્યું બધાને દેવા હદાવત જ ખોલ્યું. ભાઈ એના ભાગનું કુદરત આપણને લાટ આપે છે અને હું જાઉં છું મંગાભાઈ કાંઈ હો. મંગાભાઈ તો અહીંયા મંગાભાઈ આવો ભગવાનભાઈ આવો પોરો ખાને ભાઈ તડકાનો પોરો ખા પોરો. હવે આવો આંટો પેલા પોરો શું ખાય આમાં આવડો માણસ આવતો ને પછી મારે હાથો લેવું પડે ભાઈ. કેમ તમે તડકાના કામ કરો છો એટલે ભાઈ આ માણસ ક્યાં છે એટલે મારે આપણે હાથો લેવું પડે. કેમ કદી કોતાઈ ગયો પેલા એ તો અઠવાડિયું છું હે અઠવાડિયા દિવસે આવતો જ નથી. લે આ લે મારે અરે ભારે હવે આ હું તમને એમ કહું પોલીસ છોડી વહી ગયેલી છે શીકુડી. હા હવે મંગાભાઈ આને ભારે કરી ભાઈ ભગવાનભાઈ હવે બહુ ચિંતા તો આપણે જ્યાં બની ગયું આપણે તો કાંઈ એમાં કાંઈ નથી કર્યું. એ વાત સાચી છે પણ હવે આપણા બધા હારે રહીએ એટલે થોડુંક ઓલું તો થાય ને. આપણે ઓછો તો આવે જ ને પણ આપણું કાંઈ નહીં. હા છોડી જી તો માઈ જી હા પણ આ વાહે આ ડોશી બચારી બોલી થઈ જાય એમ. તો મંગાભાઈ હા હું આંટો મારી આવું ના. હા ભાઈ આંટો તો માર્યો મારે થોડાક તારસા નાખવાના છે ને એ નાખીને હું મારી રીતે હું આંટો તો મારે મારવો તો હે ભાઈ. હું આંટો મારી આવું અને હવે કુદરત હવે છે ને એ તો કંઈક ભેર કરે. હા એ તો ભગવાન આપણી ભેરે થાય જ ને ભાઈ. હા એમ હું દીક આંટો મારી આવું. હા હું 2 દી કર્યા પાછો હું આંટો બરોબર અને કંઈક કાંઈ ખાધું ન હોય તો ચા પાણી ઓલું કરીને એને પાતો આવું. હા અને કંઈક જો ખાય તો ખવડાવતો આવું. હા ખવડાવજો અને ભૂલવાડી દીધો કે ભાઈ હવે આવું ન હોય કે અને ખાઈ લો કઈ ખાઈ એને થોડીક અહીંયા ધારણ કરાવતો બરોબર છે ઠેક હાલો તો હું જાઉં હું થોડાક તારસા નાખી અને હું 1-2 દી કેડે હું આંટો મારી જાય હો ભાઈ. ભલે ભલે હા પૈસા ખૂટી ગયા છે પાછા હમણાં દીધા ત્યાં ખૂટી ગયા ઈ કાંઈ રે તો પણ આ છૂટો કેટલો તારી પાસે પૈસા ટકતા જ નથી. હે લે
પૈસા ત્યાં વાપરવા તો જોવે જ તે ને. એમ થોડા વપરાય. તો ક્યાં વપરાય? આપણે કંઈક વ્યવહારે વપરાય જોતા પૂરતી. તે પાય જોતા પૂરતા જ વાપર્યા. તું છે ને ઉડાડ બહુ છો. ખોટા ખોટા આ છોડ નો ખર્ચવાના ના ખર્ચી બે. હે છોટું હં. ઓલી ચીકુડીનો તાઈ પત્તો લાગ્યો કે ના ના, હજી ને દડી? એ કાંઈ થોડા મહણીએથી લાકડા પાછા આવે. ના ના એમ તો ગોતવી તો હો. આવશે આવશે છોટું આવશે. હે આપણે માખણ વાડીએ જાવ. માખણને કાંઈક ખબર હોય તો પૂછીએ ને. હા તો માખણની વાડીએ જઈએ આપણે. ત્યાં ને એમાં માખણને ખબર હોય એ શું છે ગામમાં જાતો હોય બાર ગામ જાતો હોય હા, એમ એને ખબર હોય. એ વાત છે. આપણે તો હરી ફરીને વાળીએ. એને કારક ગામમાં જ આવે જે આપણને એમાંય રૂપિયો આપે. બાબો પણ ચીકણો બહુ છે કે. હા, અહીંયા સારું પાણી આવે છે ને આ લાઈનમાં પાણી નથી આવતું. ઓલે પણ પાણી આવે છે સારું. અહીંયા કેમ નથી આવતું પાણી? વાલ શરૂ છે. છોટું હા. આ માખણ પાણી રે એ માખણભાઈ, આ શું કરો? એટલે આ વાલમાં પાણી આવે છે ને આ વાલમાં પાણી નથી આવતું. એનું કારણ શું કાંઈ સમજાતું નથી કાંઈ. તો સંદાઈ જવું હોય. નાના વાલ તો શરૂ છે એટલે ઓલે પણ આવે ને અહીંયા નથી આવતું. અચ્છા અચ્છા, લાઈન ભરાય તારે આવે ને. એટલે આમ હું બેઠો તારી શું લંકા લૂંટાઈ ગઈ? અમારે કો બે ને નિમણ થઈને બેઠો તે. એમની માખણભાઈ ઓલી ચીકોડી વહી ગઈ ને એ એની કઈ ભાળ મળી તમને? હવે આમાં તો આપણે તો ઉપાધિ જેવું ડોહી બિચારી મરી ન સારું. હું તો એ બળતરા કરું. હાય માખણભાઈ સોડા ને બળતરામાં ડોહી વહી જાય. એ વાત સાચી છે બિચારીને. ભાઈ એક તો ખાલી એકેની ડોહી લી ને એમાં આવું કરીને બે સોડ્યું ઓલું સોડું કે ને આ બધા મારે તો મગજ મારીને આપણે તો બીજાની બળતરા કરવાનું. ભાગી દે સોડું કેવાય ને શું કહેવાય? સોડી થોડી એ કહેવાય. વાત હાચી, પણ આ સોડીને જ મગજ ઓછો. વાહે અહીંયા શું થાય, ડોશીનું મા બાપનું શું થાય એમ વિચારવું જોવે ને. હે? માખણભાઈ આવા છોકરા થાય ને એટલે મા બાપને બિચારા મરવાનો જ વારો આવે ને બીજો શું વારો આવે કયો લ્યો. વાત તમારી મખણભાઈ હોનાની હો. બધી કોલી એને સાંભળવાનું રહે ને માખણભાઈ. કાલ સવારે બીજા કે જો તમારી છોકરી વહી ગઈ તમારું નાક કપાણું એમ કે ન કે. ઈ નાક તો ઠીક પણ ડોહીને કહો કે કાં સોડી મળી સોડું મળી તો એને ચિંતા વધારે ન થાય. અને પાછા પૂછે એટલે વધારે બિચારાને ચિંતા થાય. આ બળતરા વધે. બળતરા બધે. મખણભાઈ, તે સોડીને બાપા નથી? ના ભાઈ ના, એના બાપા તો 5 વર્ષ પહેલા બીમાર પડીને મરી ગયો ને બિચારો. હે હે પણ આ સોડીને પાછું લઈ ગયું કોણ એવું કઈ ખબર પડી? એટલે ખબર પડે તો જોવે હું. આમ જોવો ખબર પડે ને માખણભાઈ તો હાય ઢીબી નાખું. હે ને. ઢીબી નાખવો છે સોયત્રા પાડી દેવા છે. પણ અહીંયા છોટું એ સોડીને દશા કેવી જ છે. જો ભાગેલા છે ને કોઈ જ સુખી ન થાય. થાય ક્યાંથી થાય? નો થાય. ઈ બધી કોલી રે. ઈ તો સુખી ન થાય પણ વાહે એના મા બાપને હેરાન કરે. ઈ તને ઈ ઘરની નો રે ઘાટની નો રે હા હા, પીરની નો રે મોહલની નો રે તઈ જવાનું જ ના રે. નહીં ના તા જાય. હા રે અમલી ગાડી મેકી હોય તો શું થાય બિચારી દિશા શું થાય કયો લ્યો. જગા હા છોટું હવે છે ને તમે થોડાકમાં ડોશી પાસે જાવ ને તો એના જગ બિચારીની હિંમત આપજો. હવે આગળ પાછળ તો કોઈ છે નહીં. આ એક સોડી હતી ખવડાવે એવી એ વહી ગઈ તો બિચારી ભૂખી ભૂખી મરી જાય. એમ નહીં માખણભાઈ છોડીને એમ ન છોય મારી માં એકલાનું મૂકીને તા જાવ એમ. ભઈ એવું મનમાં લાવે અત્યારની પરજા તો જોવે હું ભાઈ. કા છોટું અત્યારની પરજા એવું કાંઈ વિચારતી નથી. મા બાપનું શું થાય એમ ને હાલી નીકળે. હું કહો દશા તો એની ખરાબ જ થાય ને ભાઈ. સારું તો હવે જુદા પડીએ. અને તમે છે ને પછી આંટો મારજો હો બે. ભલે ભલે, હો ને હા હવે તમે જાઓ તમ તારે. હું તો બાદ ગામે કોકને કેવડાવું છું બધે પૂછાવું છું. હો કાંઈ વાંધો નહીં. એ ભલે એ સારું. આવજો આવજો. છોટું હું ગગલી રીંગણા તોડે. તે હું સપન રેના હાલતા જાય. જો આગળ ઓલી શીકુડીને ચિંતા કરતો તો ભાજી ગઈ એની, અને હવે ગગલી આગળ જાઉં. હાલની આપણે તારું મગજ કાંઈ કામ ના કરતું લાગતું.
હું કે એમ આપણે આમ થતું પૂછી એમ સૌ છે હા તો હાલ લા કાકી કી હા નોળિયા જેવા અહીંયા હું આવ્યા બે છોટું આપણને નોળિયા કીધું એ ગગલી તું બોલવામાં ધ્યાન રાખજો હો તે તમારું કામ શું છે અમારે કઈ કામ નથી પણ 2-3 રીંગણા દે તો શાક કરી ખાઈ એમ રીંગણા મફત નો આવે મારે વેચવા જવાના છે હા તો પણ ક્યાં ના આપણે પૈસા દઈ દેવું હાથી કહું લે જગી થોડાક રીંગણા દે ને ના ના મારે રીંગણા દેવા નથી તમે વ્યાતા પડો હે નોળિયા જેવા ધોળ્યા તો આવે છોટું ના પડે એમ નહીં ગઈ છે ને અમે ખાલી તને પૂછવા આવ્યા હતા તને ભાળી ગયા ને ત્યાં તો ઓલી તારી બેન પણ વહી ગઈ તને કાંઈ ખબર છે એમ ના ના મને કાંઈ ખબર ના સારું તો ખબર પડે તમને વાત કરજે હા વ્યાતા પડો જાઓ હા તે જાવી જ છે હા. અને તું બોલવામાં ધ્યાન રાખજે હાલ મને રાવ દે તો છોટું હવે ભાઈ હાલ ને સાનું મને મારી શું બિચારા આમ તો જો માડી એ માં માયવ હું બેટા જાવ કેમ છે તમને આય બેટા આય આ જવન આવી હા હા જોવો ને આવ્યા અમે સાના રહ્યો સૌ બેસા હવે સાના રો રોવાય ની માડી ચિંતા તો થાય કે ન થાય હાય આમાં તું મને કહેતી હતી તમે હું આ જોતો એ ભાઈ કઈ પત્તો મળ્યો હા એ બધું થઈ જાય માડી અને એ 2 જણાને મેકલ્યા છે જેવા તેવા વાવડ મળે ને એ મેકલ્યા છે મેં કીધું જોઈને પાકું કરો પછી મેં કીધું હું આવું આ તમે ચિંતા કરતા ને જમતા રહો લો હા. પાણી ભરતી આવો પાણી લેતે દાદા લો મારે પાણી લાવો માં હારું છું આવ્યા નકરા ડોસી બિસારી છોડી દસરામાં બિસારી વહી જાત દે પાણી દે બિચારા હાથ ધોવે છે જવો તો ખરી સાના રે આમ જો પાતળ પૂછ તો ખરી કે કાંઈ ખાધું કે હે મારી કાંઈ ખાધું ખીચડી કરી દો માં સોડી બધી કેમ બિચારા કેમ ભાવે ના હાસી વાત છે કે જેને લાગ્યું હોય એને ખબર બને ઈ તો છે જ ને બિચારી દુખી આવી ધણી વિનાયના ડોશી બિચારા શું કરે ભાગો વિયો ગયો હું કરે એકલા કે લે હાસી વાત છે સાના રે મારી હા તમતા આમ તો હું મારી રીતે હું થોડા કરું છું અને મેં મેકલેલા છે 2 જણાને જોવા જ મેકલા છે ભાવ મળશે ને એટલે હું તમને અહીં પાછો કહી જાય હો અને આમ જુઓ થોડું ભાવે નહીં ખાઈ લેજો ચિંતા ન કરતા તમતારે તમારી કરતા અમને વધારે ચિંતા છે તમતારે સાના રહ્યો મારી સાના રે જાવ રોજે પાર આવે આમ જો હા તું મારી સામે રાખ હું ઉપર જાઉં હો આજે તમે કાક અહીં ઊભો તું આવી જાય યા સાના રહ્યો મારી સાના રહ્યો તમારા દીકરા છે ને તમ તાર ગોજ છે ઓ મારી સાના રહ્યો પણ મારી હું જાવ હું કાલ પાછી આવીશ પુડલા બનાવીતી આવું તેમ કઈ ખાધું ન આમ જવો તો ખરી જા પાણી ગ્લાસ મેકતી જાઓ માં તમારા આઈથી આંબી લેજો બિચારા ડોશી ને કઠણાઈ ના પાસ છે રોતાની હો માં હું જાવ હો કાલ પાછી આવી હા ઓય આ બાસ્કા તને એક વાર મૂકવાનું નહોતા કઈ ગયો હું પણ બાસકા મારા એકલાથી ઉપડવા જોવે ને કેમ ન ઉપડે તારથી બાસ્કા ઊંચા ન થાય તને હરખું રાંધતા ન આવડે તને હરખો રોટલા કરતા ન આવડે કે નથી હરખું શાક કરતી તો તને આવડશે હું આ હું તને લઈને આવ્યો ને એ જ મારી ભૂલ છે આમ નામ કરીએ તો તું શું કરી
તું મને લાવ્યો ને એટલે હું આવી, એમને નથી આવી. મારી હમ બોલે હવે હાથ ન પડતો હો. કરતું કરી હું લઈ કે ને ઉપર જા. હવે હું જઈને જઈશ ક્યાં? આવતા તો હવે ગયું. ટગા હા ભૂખ બહુ લાગી હો. ભૂખ તો લાગી મને હતી. તને લાગી? હું તને નહીં લાગી હોય. પણ ઓલા શું છે પણ? છોટો હું સામ છો હું તો આપણ આલ્યો લે શીકુડી લાગે શીકુડી તો ને હે હા કા શીકુડી કા જતી પણ રોવે હું કામ કે તો આ પણ ક્યાં ને હું છું અહીંયા ક્યાં તે અત્યાર સુધી કેટલું ગોચી તો ગત ગામ કાંડો હો? કર્યું કા? તારી બા ખાતાય નથી અને તું ક્યાંક વહી ગઈ કીધા વગરની. મને મારી. મારી હા મને મારી. ઈ જે છો હાલે ઘરે મૂકી દે કા છોટો હા જાવું ને ઘરે વહી જવું ને હવે. હે હાલ હાલ તો હું ભગવાન ભાઈ આ ભાઈ આ મંગા ભાઈ કેટલો દર્શન હું ભાભી એટલે તું તો એવી ને એવી રીતે બોલવામાં હું આમાં દર્શન અમે બે ભાઈ તો ભેગા થાય એમાં મારા દર્શન શું કરે ઈ? બેહો બે ભાઈ બે હું ભાઈ આ તો ની બેઠો છો બેઠા પણ હું મારા ભાભી તમને ગગલાયા કરે. ઈ ધોની એલા ભાઈ એનું કોઈ ત્યાં કાંઈ બંધ રહું ભાભીને જ ભૂંડા કરો બે ભાઈ ભાભીને કરો ભૂંડા એ કાંઈ વાંધો નહીં ભાભી, આ તો વાત કરીએ. તને ત્યાં કાંઈ કાળી ધોળી કીધી આ તો એને કોણ છે આ વશમાં સોડું આલ્યો આ સોડું કોનું છે અરે મરી ગયા કોને છે કોને ખબર શીકુડી ઘડીક કોક કાંઈક ખીજાય ને ઘરે તો સહન કરજો હો. આમ કાનો બોલતી હા હા બોલ તારી છે એમાં ના તું કોઈ શું કરે હા હા આ તો વળી શીકોડી છે જવો 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 હા ભગવાનભાઈ હા એટલે એ ગોતી ગોતીને ગામ ગાંડું કર્યું પેલા ભાઈ આ લાવ્યા એ ને એકલે લાતા મેં કીધું તપાસ કરો તાય લાવ્યા અને ભાઈ એને આ મીઠો ઠપકો દેયો હો ભાઈ. અહીંયા પગવો તો જો પછી જોવો તો હા હા બસ દાદા હા દાદા મળી આવ્યા લાવ્યા ગોતીને જો ક્યાંથી લાવ્યા આમ અમને હમી મળે કા છોટું હા હા, તું ઊભો થા મને માપ આપી આવે છે પણ ઘડીક થા. એ મારે એને કયો અહીં બેહવા દે એને અહીં બેસી જાય શીકુડી. અહીંયા આય તો તું અહીંયા આય તો બે હેઠી બે હેઠી એ સોડી આ મોઢું અધર રાખીને ભોયફીંડા જેવી આ ઠેલો લઈને ક્યાં મરી હી પેલા કે ક્યાં ગઈ થી તું ત્યાં ખડી ન ખોતરવી જો આંબા ઓલી તારી માં મરી જાહે હું ત્યાં ગઈ થી આ લીત નીકળે તને કહું ભોયફીંડા જેવી મંગાભાઈ અને બે વેણ કહેવા દો કે આ એને માર છે હા હા કો એને આમ જો પાતળી તને કહું એને મારતી નહીં મારવી જોય મારવી હજી મારી ન હજી મારવાની છે અહીં જે થવું એ થઈ ગયું તો ઘડીક વાર સાની મની રહી જાય એ ભાભી એ એકતા રહ્યા તું મારતી નહીં ભાઈ સાહેબ એને હો આમ જો બટા શીકુડી આવું કોઈ જે પગલું ન ભરાય તને કાંઈ ખબર પડે ઓલી તારી માં બચારી ખાધા પીધા વગરની હાથ દીધા ખાટલા એમનેમ છે અમી જાય પાણી બાણી પાણી તારે થાય ઊભી ના થઈ શકતી જરીક ક્યાંક જરીક વિચારો નાનેથી તમને મોટા કર્યા કઈ જરીએ ભાન છે કે નથી એને તારે કેવી રીતે અમે ધરાઈને ધાન ને ખાતા મંગાભાઈ કે ને કે હવે મારે હું કેવું એ ભગવાન ભાઈ જે ભાગી જાય એ છોકરા કીજે સુખી ચાતા
હા ભાઈ જિંદગીમાં કોઈ જે સુખી નહીં ચાન થાહે નહીં. અને દુખી ના પાયા રોવાય કે કાંઈક ને કરે કાંઈક. મોટાની સલાહ લ્યો. તમને મોટા મોટા મોબ દેખાડીને તમને ના ધંધે લગાડી દે એ, તમે અને બે વાય અહીંયા દારૂડી આવી. મંગાભાઈ ઉભો તમે બે અહીંયા આવો તો જાઓ તો અહીંયા આવો તો. હું પણ દાદા એમી કાંઈ કે થોડું કર્યું કાંઈ હું એમને કહેતો તો હું તમને એમ કહું હા આ સોડી ભાગીજી છોકરો કોણ હતો ઈ તો કયો કોણ હતો ઈ તો કયો એ બી દાદા અમને ન ખબર હો. ઈ તો ચીકોડીને પૂછવું પડે. હે ચીકોડીને ખબર હોય ને અમને તો હમી મળી. એવું છું હા પણ કેમ દાદા એમ લાવ્યા કે નહીં? હવે હેઠી ના બેહો ને કાંઈક. લાવ્યા ને પણ ગોચે. હવે દાદા ઈ તો હું પેલા ભાળી ગયો. આ બી હું તને તમે કોના કોપે તમે હાલો ઈ કે દાદા ગોચેવા ને. એલા હા કાની ઘડી ઠગા હા હમણાં ખાઈ ને હમણાં કાંઈ ન કેવું. હે હા એ પાતળી અહીં તો હું? યાને પૂછ તો ખરી કોઈની અરે વહી ગઈ થી છોકરાનું નામ તો પૂછ પૂછી લો લો. પૂછ અરે પૂછી લો. એમાં દીકરો શીખું એમાં દીકરો શીખું આમ જત બટા મારી હમ તું બટા ગઈ થી કોની હારી એ તો મને કે તને પૂછું કોની હારી મરી થી એમ કહો. કતી કહે રે અરે એની જાત ન મારું કતી કો અય અહીં આવો તો ઓર આવો તો હું તમારો ડોહો કતી કો હે તો લે બોલ મંગા કતી કો લે બોલ ભગવાન. ઈ તો કહું આ ઘરનો નીકળ્યો હા ભગવાન એટલે જ 8 દિવસ વાડીએ નો આવતો. હા ઈ વાત હાચી. આમ જો તું છે ને આ શીકુડીને ડોશી કાણ મેકતી આય ફોહલાવી અને ડોશીને સમજાવતી આવીએ જાતું ઈ કામ કર. લે હું જાવ તો બીજું હું ડોશી ન કર બેસારી હિપ કે લઈ જાહે. હા જા ફોહલાવી લઈ જા એને. આ પકાય હાલ થોડી જાય. દાદા ઓલ કતિકાનું શું કરવાનું? ઈ છે ને અમારે જે કરવાનું છે ને ઈ કરશું. તમે બહુ દોઢા ન થતા, તમે સાના મને બેહો. સાંભળ્યું? તને કીધું બહુ દોઢો ન થતો. છોટું હા આને લાવી જ ન દે. પણ તને એ હાટું કીધું બહુ દોઢો ન થતો. ભગવાનભાઈ હાલ હવે એ કટીકો છે ને આપણે છે હાલ. હાલ. મંગાભાઈ ઓલો કતી કોનો લાગે તો ઈ જો હા કટીકો ઈ છે બોલ. હા ઓય અહીં તો ઉભો રહો. શું છે દાદા? ઉભો રહે. ક્યાં ગયેલો હતો તું? ઘરે હું તો દાદા તાવ આવતો 3-4 દી 8 દી લે મંગાભાઈ જો તને તાવ આવતો તો હવે હાસુ બોલ હાસુ. હું હાસુ બોલે? આઈન પરવી તો તું ફૂતો હો. હવે હા શું બોલ ને. મારો હું કરવા પા? ભગવાનભાઈ ઠપ. ઓય બાપા મારો હું કરવા પા? મારો હું તને સાંટે હાસુ બોલ. તો છું હું ઈ એમ મંગાભાઈ જો તો મારો માં દાદા ઓય બાપા. તો હું તને સાંટે. પછી છું હું એમનો વગર વાગે મને મારો હું કરવા? લે હૈયો. ઓય બાપા ઓય બાપા. તો ઓલી શીકુડી મળી હતી એને વાત કરી હતી તારા કામની ખબર પડી અમને. તે હું એ વહી આવે મારતા નહીં દાદા મને. જો તો તને હે ચા લઈને જો છો ને. ફરવા ગયો તો અરે ફોરવા ફોડીને અરે ઓલી ડોશીની બચારીની હાલત બગાડી નાખી. ઓય બાપા દાદા મારો મને વાગે
ઓય બાપા ઓય બાપા હવે કોઈ કરી આવું કામ નહીં હવે નહીં હવે કરું કરી કોઈ નહીં, નહીં, નહીં. કોકની કિંમતને પછાડી ફેરી નાખી બાપા હું શું કરું અરે ઓલાને આબરૂ કાઢી તા આબરૂ અમારા બધાની તા. ઓય બાપા અને ધ્યાન રાખજે એના ધ્યાન ન રાખવો એનો પૂરો કરવો હવે તો કોઈ આવું પગલું ભર્યું ને તે ના મારી નાખ્યું ને આવું તને ધ્યાન રાખજે ખોટા કોકના કાળિયા ફફડાવવામાં અને કે આવા કામ કરાય જ્યાં સુખી છા